નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરીશું રોંગ નંબરથી થયેલો સંબંધ, બનેલ સત્ય ઘટના વિશે। 25 વર્ષનો અનિલ રઘવાટમાં ખોટો નંબર લગાવી બેઠો। 10 ડિજિટમાંથી માત્ર એક જ ડિજિટ ખોટો હતો, પણ એટલામાં તો સામા છેડે આખી જેન્ડર બદલાઈ ગઈ। મિત્ર મનહરને બદલે કોઈ માનુનીનો મીઠો અવાજ સંભળાયો। હલ્લો, સ્ત્રી સ્વર સંસ્કારી શૈલીમાં પૂછી રહ્યો હતો। તમે કોણ? તમારે કોનું કામ છે? અનિલે આટલી ઉંમરમાં કોઈ અજાણી છોકરી સાથે ક્યારેય વાત કરી ન હતી। જેની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો હતો, એ તમામના મુખેથી એક જ વાક્ય સાંભળવા મળ્યું હતું, શું જોઈને વાત કરવા આવ્યો છે? અરીસામાં તારું મોઢું જોયું છે? એના બદલે આ મીઠા અવાજની માલિકણ સભ્યતાપૂર્વક તેનો પરિચય આપી રહી હતી। અનિલ હોવા બદલ તેને અફસોસ થયો। આવું જૂનવાણી નામતે કંઈ ચાલતું હશે? એ પણ આવી સુંદર, મોડર્ન અને ભણેલી છોકરીની સામે? આવું વિચાર્યા પછી અનિલના ખુદના મનમાં સવાલો ઉઠ્યા। સુંદર, મોડર્ન, ભણેલી છોકરી? કોને ખબર છે? મેં તો હજી આ છોકરીને જોઈ પણ નથી। ના, એ ખરેખર એવી જ હોવી જોઈએ, એનો અવાજ જ એવું કહી આપે છે। આવી છોકરીને સાચું નામ કહેવાય જ નહીં, આજના જમાનાને અનુરૂપ નામ કહેવું જોઈએ। નહીતર મારો અવાજ સાંભળીને જ એ ફોન કાપી નાખશે। જો કે ફોન તો પેલીએ કાપી જ નાખ્યો હતો। અનિલે કહ્યું, મારું નામ આહલાદ છે। મારે સોરી, હું કોઈ આહલાદ ફાહલાદને ઓળખતી નથી। રોંગ નંબર। આટલું બોલીને પેલીએ ફોન કટ કરી નાખ્યો। અનિલ તડપી ઉઠ્યો। એ છોકરીનો અવાજ એના કાનમાં ગૂંજી રહ્યો હતો। એણે ફરીથી એ જ નંબર લગાડ્યો। છોકરીએ કોલ રિસીવ તો કર્યો, પણ આ વખતે જરાક વધુ કડક અવાજમાં વાત કરી। મેં કહ્યું ને કે આ રોંગ નંબર છે, સમજતા કેમ નથી? અને એણે કોલ કાપી નાખ્યો। એ દિવસ પૂરતી હિંમતનો સ્ટોક ખલાસ થઈ ગયો હતો, એટલે અનિલે ફરીથી ફોન ન કર્યો। પણ બીજા દિવસે એ જ સમયે એણે ફરી પાછો ફોન કર્યો। છોકરીએ થોડો નંબર સેવ કરી રાખ્યો હોય એણે પૂછ્યું, તમે કોણ? કોનું કામ છે તમારે? હું રોંગ નંબરવાળો। અનિલે ઓળખાણ આપી। તમે ગુસ્સે ના થાશો, હું ખરાબ માણસ નથી। મારો ઈરાદો તમને પરેશાન કરવાનો નથી। તો પછી શા માટે મને ફોન કરો છો? તમારો અવાજ સાંભળવા માટે। તમે ક્યારેય તમારો અવાજ સાંભળ્યો છે? ક્યાંથી સાંભળ્યો હોય? ખૂબ મીઠો છે તમારો અવાજ। શટઅપ, મારે તમારો બકવાસ નથી સાંભળવો। મહેરબાની કરીને હવે પછી ફોન ન કરશો, નહીતર… ધમકી પણ અધૂરી રહી અને ફોન પૂરો થઈ ગયો। બીજા દિવસે અનિલે ફરીથી ફોન કર્યો। આ વખતે છોકરી નંબર ઓળખી ગઈ। કદાચ એણે ડિલીટ કર્યો નહીં હોય। આ વખતે એણે તડાફડી કરી નાખી। મિસ્ટર, તમે જે હો તે, મારે એ વાત સાથે કોઈ લેવા દેવા નથી। જો તમે ફોન કરવાનું બંધ નહીં કરો તો મારે મારા મમ્મી પપ્પાને જણાવી દેવું પડશે। પછી તમારા હાડકાં ભાંગી જાય તો મારો વાંક નહીં કાઢતા। અનિલને લાગ્યું કે વાત હવે ગંભીર રૂપ ધારણ કરી રહી છે। છોકરીનો અવાજ મધુર છે, પણ એના બાપનો ઘાટો મીઠો નહીં જ હોય, માટે ફોનનો સિલસિલો બંધ કરવામાં જ શાણપણ છે અને સલામતી પણ છે। 2-3 દિવસ પસાર થઈ ગયા। એ સમય થાય એટલે અનિલને પેલી અનામિકા
યાદ આવી જાય. ફોન કરવા માટે હાથ તડપી ઉઠે. પછી બરડા ઉપર વીંઝાતો ધોકો અને હાથ પગના ફ્રેક્ચર એની કલ્પનામાં રમવા માંડે. એ ફોન કરવાનું માંડી વાળે. ચોથા દિવસે ફરી પાછો એ જ સમયે થયો. અનિલ બેચેન બની ઉઠ્યો. થોડી થોડી વારે એ મોબાઈલ ફોન હાથમાં લે અને પાછો નીચે મૂકી દે. ત્યાં તો ફોન રણકી ઉઠ્યો. સ્ક્રીન ઉપર અનામિકાનો જ નંબર હતો. અનિલની છાતી ભય અને આનંદના મિશ્ર ભાવોથી ધડકવા લાગી. ફોન અનામિકાએ કર્યો હશે કે એના બાપે? ફોન રિસીવ કરવો જોઈએ કે ના કરવો જોઈએ? અચાનક એનો બાપ ગાળો વરસાવવા માંડશે તો શું કરવું? શું જવાબ આપવો મારે? પોતાનું નામ, ગામ અને સરનામું પૂછે તો શું કરવું? સાચી માહિતી આપવી કે ખોટું બોલી દેવું? સવાલોની ઝડી વચ્ચે એણે ફોન રિસીવ કર્યો. ડરતા ડરતા તેણે પૂછ્યું, હલો, તમે? હા, હું. જવાબને બદલે કાનમાં સાંજણી ઠલવાઈ રહી. અનિલ પૂછી બેઠો, તમે મને સામેથી ફોન કર્યો? શા માટે? મૌન ભરી થોડી ક્ષણો પછી ગળાના મધપૂડામાંથી મધના બૂંદ સર્યા. સાચું કહું, તમારા ફોનની મને આદત પડી ગઈ છે. તમે મારા અવાજના વખાણ કરો છો ને એ સાંભળવું મને ખૂબ ગમે છે. પછી અનિલ ઝાલ્યો રહી શકે ખરો? જે ચાલક ડ્રાઇવિંગ લાયસન્સ વિના પ્રતિ કલાકે 80 કિલોમીટરની ઝડપે બાઇક ભગાવતો હોય એ હવે લાયસન્સ મળી જાય પછી કાબૂમાં રહી શકે ખરો? અનિલે અવાજની પ્રશંસામાં સાહિત્યનો આખો કોષ ખાલી લીધો. બદલામાં એને શું મળ્યું? છોકરીનું નામ જાણવા મળ્યું. નામ હતું માજુમી. પછી તો આહલાદ અને માજુમી રોજ નિયમિત સમયે 1 કલાક માટે વાતો કરવા લાગ્યા. સતત સંપર્કની કૂખમાંથી પ્રેમ નામનું સંતાન જન્મે છે. 1 અઠવાડિયાની અંદર બંને પ્રેમમાં બંધાઈ ગયા. વાત વાતમાં એકમેકના પરિવારો વિશે જાણકારી પણ અપાતી રહી અને મેળવાતી ગઈ. મારા ઘરમાં 4 ભાઈઓ, મમ્મી અને પપ્પા છે. માજુમીએ કહ્યું. પપ્પાનો સ્વભાવ ખૂબ ગરમ છે. ભાઈઓ ખાનદાનની પ્રતિષ્ઠા ખાતર કોઈનું ખૂન કરી નાખે એવા ખૂંખાર છે. મારી મમ્મીનો સ્વભાવ શંકાશીલ છે. મારી કોલેજ પૂરી થઈ એ પછી મમ્મી મને ઘરની બહાર પગ પણ મૂકવા દેતી નથી. હું જ્યારે તમને ફોન કરું છું ત્યારે મમ્મી શાકભાજી લેવા માટે બહાર ગઈ હોય છે. ઘરમાં બીજું કોઈ હોતું નથી. જે દિવસે ઘરમાં કોઈને જાણ થઈ એ દિવસે શું થઈ શકે? તારા પપ્પા કે તારા ભાઈઓ તને મારશે? મને નહીં, એ લોકો તને મારશે. માજુમી ગંભીર થઈ ગઈ. મારશે એટલે માત્ર મારશે એવું નહીં, તને સાવ મારી જ નાખશે. પૂરો વિચાર કરીને આગળ વધજે. મેં વિચારી લીધું છે. હું તારી સાથે જ લગ્ન કરીશ. એ માટે મરવું પડે તો હું મરીશ. હવે તું તારો નિર્ણય જણાવી દે. માજુમીએ એક ક્ષણનોએ વિલંબ કર્યા વગર જણાવી દીધું. હું પણ તારી સાથે જ લગ્ન કરીશ. એ દિવસથી બંને જણા લગ્ન વિશે ગંભીરતાપૂર્વક વિચારવા લાગ્યા હતા. સાપ મરે નહીં અને લાઠી ભાંગે નહીં તેવા રસ્તાઓ શોધવા લાગ્યા. એમાં એક દિવસ માજુમીએ રસ્તો શોધી કાઢ્યો. આહલાદ, તું આવીને મારા ગામમાંથી મને ભગાડી જા. આપણે ક્યાંક અજાણ્યા શહેરમાં જઈને લગ્ન કરી લઈશું. 1-2 મહિના સુધી છુપાયેલા રહીશું. ત્યાં સુધીમાં મમ્મી પપ્પા અને ભાઈઓનો ગુસ્સો ઠંડો પડી ગયો હશે. એક દિવસ
આહલાદ મિત્રોની બાઇક લઈને ત્યાં આવ્યો. માજુમી ઘરમાં એકલી જ હતી. બંને ભાગી ગયા. ત્યારે ખબર પડી કે બંનેના ઘરની આર્થિક પરિસ્થિતિ સાવ નબળી હતી. મેરેજના રજિસ્ટ્રેશન વખતે ખબર પડી કે બંનેના નામ પણ અનિલ અને મીના હતા. અનિલ રિક્ષા ચલાવે છે, મીના એના ઘરમાં રોટલા ઘડે છે. બંનેના ઘરવાળાઓએ જરા પણ વિરોધ કર્યા વગર બેયના લગ્નને સ્વીકારી લીધા છે. અસત્યના પાયા ઉપર ચણાયેલા પ્રેમની ઇમારત સત્ય સાબિત થઈ રહી છે, મજબૂત સિદ્ધ થઈ રહી છે. એક રોંગ નંબરથી થયેલો સંબંધ કરેક્ટ મંજિલ તરફ આગળ ધપી રહ્યો છે. મિત્રો, તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. અને આવા જ નવા જીવન ઉપયોગી, જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો. થેન્ક યુ મિત્રો. મળીએ છીએ એક નવા વિડીયો સાથે. આભાર.